નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 502ની અંદર જે યુનિટ નંબર 2 બી છે એની અંદર આપણે જે આઇસોપ્રેનોઇડ યુનિટ છે એની અંદર આપણે ઘણા બધા ટૉપિક જોયા છે આગળ. તો અત્યારે આપણે એ ટૉપિક જોવાનો છે કે જે આપણે આગળ કે જે ટર્પેનોઇડનું બંધારણ નક્કી કરવા માટે જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓમાંથી આપણે જે પહેલી પદ્ધતિ અત્યારે ચાલુ છે કે વિશ્લેષણ પદ્ધતિ, એ વિશ્લેષણ પદ્ધતિની ચોથી પદ્ધતિનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. આપણે આગળ 3 પદ્ધતિઓ, એક તો અણુસૂત્ર, તમે ટર્પેનોઇડનું બંધારણ નક્કી કરવા માટે તમે અણુસૂત્ર કેવી રીતે નક્કી કરી શકો છો, પછી અસંતૃપ્તતા આપણે કેવી રીતે નક્કી કરી શકીએ છીએ, એટલે કે દ્વિબંધોની હાજરી કેવી રીતે નક્કી કરી શકીએ છીએ, ઓક્સિજન પરમાણુની પ્રકૃતિ એટલે કે જે ઓક્સિજન પરમાણુ છે એ ઓક્સિજન પરમાણુ કયા સમૂહ તરીકે રહેલો છે એ પણ આપણે જોયું છે. અલગ અલગ પ્રક્રિયાઓની મદદથી આપણે નક્કી કરેલું છે. હવે આપણે પછી ચક્રોની સંખ્યાની હાજરી પણ આપણે એ પદ્ધતિ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. તો હવે વિશ્લેષણ પદ્ધતિની આપણે ચોથી પદ્ધતિની અહીંયા વાત કરવાની છે કે ઓક્સિડેશન, અવક્રમણ અને નિપજો. અહીંયા તમને આપેલું છે કે ઓક્સિડેશન, અવક્રમણ અને નિપજો એટલે કે ઓક્સિડેટિવ ડિગ્રેડેશન વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે આની મદદથી આપણે કોઈપણ ટર્પેનોઇડ્સ છે તો એનું બંધારણ કેવી રીતે નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો, આપણે અત્યાર સુધીમાં કે ટર્પેનોઇડ્સમાં દ્વિબંધોની સંખ્યા, વિવિધ ક્રિયાશીલ સમૂહો, ચક્રોની સંખ્યા નક્કી કર્યું. એના પછી યોગ્ય ઓક્સિડેશન કર્તાની મદદથી ટર્પેનોઇડ્સનું જાણીતા બંધારણવાળા નાના ઘટકોમાં અવક્રમણ કરવામાં આવે છે. એટલે કે યોગ્ય એને અનુરૂપ કોઈ પણ તમારું દ્વિબંધ ધરાવતું કોઈ પણ ટર્પેનોઇડ છે તો એને અનુરૂપ યોગ્ય ઓક્સિડેશન કરતા પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે અને એની મદદથી આપણે અલગ અલગ પ્રકારે ટર્પેનોઇડનું બંધારણ નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા હવે આપણે જોવાનું છે કે ટર્પેન્સના બંધારણનો ખરેખરો ખ્યાલ તેના ડિગ્રેડેશનથી મળતી નિપજો દ્વારા મેળવવામાં આવે છે. એટલે કે એના અવક્રમણ દ્વારા, એટલે કે તેના ડિગ્રેડેશનથી મળતી જે નિપજો મળે છે એની દ્વારા આપણે ટર્પેનોઇડ્સના બંધારણનો ખ્યાલ મેળવી શકીએ છીએ. ટર્પેનોઇડ્સનું બંધારણ જાણવા માટે સૌથી ઉપયોગી કઈ પદ્ધતિ છે અહીંયા તમને આપેલી છે. કઈ પદ્ધતિ છે? ઓક્સિડેશન ક્રિયા ઘણી ઉપયોગી છે. ટર્પેનોઇડ્સનું બંધારણ જાણવા માટે ઓક્સિડેશન ક્રિયા ઘણી જ ઉપયોગી હોય છે. ટર્પેનોઇડ તબક્કાવાર ઓક્સિડેશન કરવાથી મળતી નિપજોના બંધારણ ઉપરથી ટર્પેનનું બંધારણ સમજી શકાય છે કે આપણે કોઈપણ ટર્પેનોઇડ સંયોજન છે એનું આપણે તબક્કાવાર વારંવાર ઓક્સિડેશન કરીએ છીએ અને ઓક્સિડેશન કરવાથી જે નિપજો મળે છે એના આધારે આપણે ટર્પેનોઇડનું બંધારણ સમજી શકાય છે. અને જે આ ઓક્સિડેશનની ક્રિયા છે તેને ઓક્સિડેટિવ ડિગ્રેડેશન ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ જે ઓક્સિડેશનની ક્રિયાને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેટિવ ડિગ્રેડેશન ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઓક્સિડેશન, અવક્રમણ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓક્સિડેટિવ ડિગ્રેડેશન માટે નીચેના આપણે કયા કયા પ્રક્રિયકોનો ઉપયોગ કરી શકીએ છીએ એ પ્રક્રિયકો આપણે જોવાના છે. તો ઓક્સિડેટિવ ડિગ્રેડેશન માટે કે તમને ઉપર કે આની અંદર તમને જ્યારે પહેલી જે પદ્ધતિઓ લખી હતી એની અંદર તમને લખેલા છે કે ઓક્સિડેટિવ ડિગ્રેડેશન માટે ટોટલ આપણે કયા કયા પ્રક્રિયકોનો સમાવેશ કરવામાં આવે છે. તો એક છે ઓઝોન, બીજો છે નાઇટ્રિક એસિડ, ત્રીજા નંબરમાં છે સોડિયમ હાઇપોબ્રોમાઇડ અથવા તો સોડિયમ હાઇપોઆયોડાઇડ, ચોથા નંબરનો પ્રક્રિયક છે કે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયકો. એમાં પણ ઘણા બધા પ્રક્રિયકો છે. અને એના પછી છે નિર્જલીકરણ અને વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા. એટલે કે અલગ અલગ પ્રક્રિયકોની મદદથી જે ટર્પેનોઇડ્સ છે એટલે કે જે ઓક્સિડેશન કરતા જે પ્રક્રિયકો અલગ અલગ છે એમાંથી આપણે એક પછી એક પ્રક્રિયકનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણે મિત્રો જોઈએ છે કે ટર્પેનોઇડ્સના બંધારણ અંગે વપરાતા કેટલાક સામાન્ય ઓક્સિડેશન કરતા નીચે પ્રમાણે છે. તો આપણે એક પછી એક ઓક્સિડેશન કરતા પ્રક્રિયકોનો અભ્યાસ કરવાનો છે કે એની મદદથી કોઈપણ ટર્પેનોઇડ સંયોજન છે તો એનું આપણે માળખું એટલે કે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ છે કે સૌથી પહેલા નંબરનો પ્રક્રિયક છે કે ઓઝોન, કે એના વિશે તમે થોડા ઘણી માહિતી તો જાણતા હશો કે ઓઝોન એટલે કે O3, કે એની મદદથી આપણે ટર્પેનોઇડ્સમાં કેવી રીતે રહેલા દ્વિબંધની હાજરી નક્કી કરી શકીએ છીએ અથવા તો એનું બંધારણ નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા તમને આપેલું છે કે ટર્પીનમાં આવેલા ઇથિનિલિક દ્વિબંધ સાથે ઓઝોનની પ્રક્રિયા થતાં યોક્સિલ નિપજ ઓઝોનાઇડ મળે છે. એટલે કે જે ઇથિલિનિક કોઈપણ ટર્પેનોઇડ એવું સંયોજન છે કે જે દ્વિબંધ ધરાવે છે, ઇથિલિનિક દ્વિબંધ ધરાવે છે, તો એ
ટર્પીનોઇડ સંયોજન દ્વિબંધ ધરાવતા ટર્પીનોઇડ સંયોજનની જ્યારે ઓઝોન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કઈ નિપજ મળે છે? ઓઝોનાઇડ નિપજ આપે છે. અને એ જે ઓઝોનાઇડ મળે છે નિપજ તરીકે એનું જળ વિભાજન અથવા તો ઉદ્દીપકીય રિડક્શન આપણે કરીએ છીએ ત્યારે આપણને કઈ કઈ નિપજો મળે છે? આલ્ડીહાઇડ, કીટોન અથવા તો એસિડ એટલે કે કાર્બોક્સિલિક સમૂહ ધરાવતો કોઈપણ એસિડ મળે છે. અને આ નિપજોના બંધારણ ઉપરથી ટર્પીનના બંધારણનો ખ્યાલ આવે છે. એટલે કે કોઈપણ ટર્પીનોઇડ સંયોજનોના બંધારણનો ખ્યાલ ઓઝોન ઓક્સિડેશન કરતા તરીકે પ્રક્રિયક વાપરી કેવી રીતે આપણે નક્કી કરી શકીએ છીએ ટર્પીનોઇડના બંધારણ વિશેનો ખ્યાલ. તો એક વખત જોઈ લઈએ કે કોઈપણ દ્વિબંધ ધરાવતું ટર્પીનોઇડ છે એની ઓઝોન સાથે એટલે કે O3 સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કઈ નિપજ મળે છે? ત્યારે ઓઝોનાઇડ નિપજ મળે છે. અને એ જે ઓઝોનાઇડ છે એનું જળ વિભાજન અથવા તો ઉદ્દીપકીય રિડક્શન કરવામાં આવે છે ત્યારે આલ્ડીહાઇડ, કીટોન અથવા તો એસિડ મળે છે. અને આ જે મળે છે એના આધારે આપણે ટર્પીનોઇડનું બંધારણ નક્કી કરી શકીએ છીએ. હવે જે ઓઝોન સાથેની જે પ્રક્રિયા છે અને ઓઝોનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં ઓઝોન સાથેની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? ઓઝોનીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રક્રિયાના આધારે જે ઓઝોનીકરણની પ્રક્રિયાના આધારે ટર્પીનોઇડ સંયોજનોમાં દ્વિબંધનું સ્થાન અને એની સંખ્યા એટલે કે કેટલા દ્વિબંધ છે એ નક્કી કરી શકાય છે. કે આગળ આપણે જે પ્રક્રિયાઓ જોતા હતા કે આ સંતૃપ્તતા નક્કી કરવી એટલે કે દ્વિબંધ કેટલા છે અથવા તો એ કેવા પ્રકારના હોય છે એટલે કે એનું સ્થાન પણ આપણે નક્કી કરી શકીએ છીએ. તો એ જ પ્રમાણે કે ઓક્સિડેશન, અવક્રમણ અને નિપજોની અંદર જે પહેલો જે તમારો ઓક્સિડેશન કરતા છે ઓઝોન, તો એ ઓક્સિડેશન કરતા પ્રક્રિયક તરીકે જે ઓઝોન છે એની મદદથી પણ દ્વિબંધનું સ્થાન અને સંખ્યા નક્કી કરી શકાય છે. તો અહીંયા આપણને તમને માહિતી આપેલી છે કે કોઈપણ દ્વિબંધ ધરાવતા ટર્પીનોઇડની ઓઝોન સાથે પ્રક્રિયા કરવાથી પહેલી નિપજ કઈ? ઓઝોનાઇડ આપે છે. અને એ જે ઓઝોનાઇડ મળે છે એનું જલ વિભાજન અને ઉદ્દીપકીય રિડક્શન કરવાથી આલ્ડીહાઇડ, કીટોન અને એસિડ મળે છે. તો હવે આપણે એની પ્રક્રિયા જોઈએ. તો અહીંયા આપણે મિત્રો હવે આપણે અહીંયા પ્રક્રિયા જોઈએ કે કોઈ પણ દ્વિબંધ ધરાવતો એક અહીંયા આપણે પ્રક્રિયક લીધો છે. અહીંયા કોઈ દ્વિબંધ ધરાવતો એક અહીંયા શું લીધો છે? ટર્પીનોઇડ લીધો છે. CCR અને આ કાર્બન જોડે પણ R1 અને H જોડાયેલા છે એટલે કે દ્વિબંધ ધરાવતો C એટલે કે દ્વિબંધ ધરાવતો એક ટર્પીનોઇડ છે. એની કોની ઓક્સિડેશન કરતા પ્રક્રિયક તરીકે અહીંયા ઓઝોન છે એટલે કે O3 સાથે શું કરવામાં આવે છે? પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે કે દ્વિબંધ ધરાવતા ટર્પીનોઇડની O3 એટલે કે ઓઝોન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો ઓઝોનની અંદર ઓક્સિજનના પરમાણુ કેટલા છે? 3 છે. એટલે કે O3 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. અને એ પ્રક્રિયા કઈ થશે? એને આપણે શું કહીએ છીએ? ઓઝોનોલિસિસ અથવા તો ઓઝોનીકરણની પ્રક્રિયા તરીકે. તો દ્વિબંધ ધરાવતા ટર્પીનોઇડની O3 એટલે કે ઓઝોન સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે એટલે કે પ્રક્રિયાને આપણે ઓઝોનોલિસિસ અને નિપજ કઈ મળે છે જોઈએ. અને કેવી રીતે મળે છે? તો અહીંયા આપણને નિપજ ઓઝોનાઇડ મળે છે. કેવી રીતે? કે જે C છે કેટલો દ્વિબંધ છે? એક દ્વિબંધ છે. અહીંયા ઓઝોન એટલે કે ઓક્સિજન પરમાણુ એક ઓઝોન અણુ છે એટલે ઓક્સિજન પરમાણુ એની અંદર કેટલા છે? 3 છે. અને O3 એટલે કે એક ઓઝોન છે. તો એની જ્યારે દ્વિબંધ ધરાવતા ટર્પીનોઇડ જ્યારે સાથે પ્રક્રિયા કરે છે ત્યારે નિપજ તરીકે શું આપે છે? એક તો કેટલા છે? 3 ઓક્સિજનના પરમાણુ એટલે કે અહીંયા શું થશે કે C+R એ તો એનું એ રહેશે. પછી C+R1 એનું એ રહેશે. હવે જે આ ઓક્સિજનના અણુ છે જે 3 એટલે કે ઓઝોન છે આ દ્વિબંધ તોડી અને એની જોડે જોડાય છે. એટલે કે એક ઓક્સિજન પરમાણુ ક્યાં જોડાશે? એક આ કાર્બન જોડે જોડાશે. બીજો ઓક્સિજન પરમાણુ ક્યાં જોડાશે? આ કાર્બન જોડે જોડાશે. એટલે કે એક જે દ્વિબંધ છે એમાંથી એક બંધ જોડે એટલે કે એક ઓક્સિજન અહીંયા, એક ઓક્સિજન અને બંને એકબીજા સાથે જોડાયેલા છે એટલે કે એક બંધ તરીકે આવશે. બીજા બંધ તરીકે એક ઓક્સિજન પરમાણુ અહીંયા આવશે. એટલે કે ટોટલ કેટલા? 3 ઓક્સિજન પરમાણુ જોડાયેલા છે એટલે કે એક ઓઝોન અણુ જોડાયેલો છે. એટલે કે અહીંયા આપણે જોઈએ છીએ અહીંયા આપણે શું જોયું કે એક કે ઓક્સિજન કે 3 ઓક્સિજન પરમાણુ હતા. તો એમાં પહેલાં જોઈએ કે દ્વિબંધ હતો. અહીંયા આપણે જોઈએ કે દ્વિબંધ છે તો શું કરશે? એક દ્વિબંધમાંથી એક બંધ તોડી એટલે કે એક ઓક્સિજન પરમાણુ આ કાર્બન જોડે અને બીજો ઓક્સિજન પરમાણુ ક્યાં આવશે?
આ કાર્બન જોડે આવશે અને બંને એકબીજા સાથે જોડાશે અને એક બંધ તોડી એક ઓક્સિજન પરમાણુ ક્યાં આવશે? અહીંયા આવશે. એટલે કે ટોટલ કેટલા? 3 ઓક્સિજન પરમાણુ. તો અહીંયા તમને જોડેલા બતાવેલા છે કે સી બોન્ડ આર બોન્ડ ઓ અને એક ઓક્સિજન પરમાણુ આ કાર્બન જોડે, બીજો ઓક્સિજન પરમાણુ આ કાર્બન જોડે, બંને બંધ દ્વારા જ જોડાયેલા છે. અને ત્રીજો ઓક્સિજન પરમાણુ કયા? એક આ કાર્બન અને આ કાર્બન, કે જેમ તમે પર એસિડની અંદર જોતા હતા કે પર એસિડની મદદથી ચક્રોની સંખ્યા નક્કી, એ જ પ્રમાણે તો અહીંયા આપણે જોડાયેલો છે. હવે આ જે નિપજ મળે છે એને શું કહીએ છીએ? ઓઝોનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ જે ઓઝોનોઇડ નિપજ મળે છે એનું શું કર્યું? જલ વિભાજન કરવામાં આવે છે. એટલે કે અથવા તો ઉદ્દીપકીય રિડક્શન PdH2O H2OZ, એટલે કે એમને શું કરવામાં આવે છે કે જલ વિભાજન અથવા તો ઉદ્દીપકીય રિડક્શન કરવામાં આવે છે. એટલે હવે જલ વિભાજન થશે એટલે શું થશે કે એક આ નિપજ કે બંને શું થશે? ઓઝોનોઇડનું જલ વિભાજન થઈ જશે. એટલે કે બે અલગ અલગ તમને નિપજ મળશે. એટલે કે એક કઈ નિપજ મળશે કે અહીંયા આપણે જોઈએ કે સી બોન્ડ આર બોન્ડ આર, અને અહીંયા તમને જો અહીંયા મેં દોરેલું જ છે. અને બીજો કયો? સી ડબલ એક બોન્ડ ઓ, એટલે કે અહીંયા તમને નિપજ કઈ મળે છે કે આ પહેલી નિપજ છે જો કે સી બોન્ડ આર અને બીજો એની જોડે કેટલો છે? એક ઓક્સિજન. તો શું આવશે? ડબલ બોન્ડ ઓ. એટલે કે એ નિપજ તરીકે શું આવશે? કીટોન મળે છે. હવે આ ભાગનું જલ વિભાજન થશે એટલે કે બંને અલગ અલગ નિપજો મળશે. હવે તો સી બોન્ડ R1 અને બીજું H અને એક આ O આવશે. તો સી ડબલ બોન્ડ ઓ બોન્ડ R1 બોન્ડ H, એટલે કે એ નિપજ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ H, એટલે કે આને આપણે શું કહીએ છીએ કે આલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. કે પહેલાં જ તમને કીધું હતું કે ટર્પેનોઇડ સંયોજનોનું ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરીએ ત્યારે ઓઝોનોઇડ મળે છે. અને એ ઓઝોનોઇડનું જ્યારે જલ વિભાજન અથવા તો ઉદ્દીપકીય રિડક્શન PdH2O તો શું આવશે? તો કાં તો આ કીટોન, કાં તો આલ્ડીહાઇડ, કાં તો એસિડ મળે છે. તો અહીંયા આપણે દ્વિબંધ ધરાવતા ટર્પેનોઇડનું શું કર્યું? ઓઝોનોલિસિસ, એટલે ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરી, એટલે કે ઓક્સિડેશન કરતા પ્રક્રિયક તરીકે અહીંયા આપણે ઓઝોન લીધો છે, એટલે કે O3. એની જ્યારે પ્રક્રિયા કરી ત્યારે શું મળ્યું? ઓઝોનોઇડ, એટલે કે સી બોન્ડ આર તો હતું, એટલે કે એમાં 3 ઓક્સિજન પરમાણુ હતા, એમાંથી એક અહીં આ કાર્બન જોડે જોડાણો, બીજા કાર્બન જોડે જોડાણો અને બંને ઓક્સિજન વચ્ચે બંધ, એટલે કે એક બંધ અને બીજા બંધ તરીકે અહીંયા એક ઓક્સિજન પરમાણુ, એટલે કે 3 ઓક્સિજન પરમાણુ જોડાય અને ઓઝોનોઇડ બનાવે. અને એ ઓઝોનોઇડનું જલ વિભાજન કર્યું, એટલે કે શું થશે? એ નિપજનું 2 નિપજોમાં વિભાજન થશે. એટલે કે એક આપણે પહેલાં આનું વિચારીએ તો શું હતું કે સી બોન્ડ આર અને એક ઓક્સિજન હતો, એટલે કે સી ડબલ બોન્ડ ઓ બોન્ડ આર, એટલે કે કઈ? કીટોન નિપજ મળે છે. બીજું અહીંયા જોયું કે સી બોન્ડ R1 બોન્ડ H અને બોન્ડ O, તો અહીંયા લખીએ કે સી બોન્ડ R1 બોન્ડ H અને ડબલ બોન્ડ શું થશે? O, એટલે કે સી ડબલ બોન્ડ O બોન્ડ R1 બોન્ડ H, એટલે કે એ નિપજને આપણે શું કહીએ છીએ? આલ્ડીહાઇડ. તો દ્વિબંધ ધરાવતા ટર્પેનોઇડનું જ્યારે ઓઝોન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ઓઝોનોઇડ મળે છે. અને એનું જ્યારે જલ વિભાજન કર્યું ત્યારે શું મળે કે કીટોન અને આલ્ડીહાઇડ મળે છે. અને કાં તો એસિડ પણ એવી નિપજ હોય તો મળી શકે છે. તો એક આ નિપજ જોઈ, એક આ પ્રક્રિયા જોઈ ઓઝોનીકરણની. હવે આપણે બીજી જોવાની છે કે આઇસોપ્રોપિલિડીન સમૂહ ધરાવતો હોય એવો ટર્પેનોઇડ કે જે આઇસોપ્રોપિલિડીન સમૂહ ધરાવતો હોય અથવા તો ટર્મિનલ દ્વિબંધ, એટલે કે જે છેડા પર આવેલો દ્વિબંધ હોય કે કોઈ પણ તમને સ્ટ્રક્ચર આપેલું છે અથવા તો એની ફોર્મ્યુલા લખીએ તેની અંદર જે છેડા પરનો છેલ્લે કાર્બન ઉપર જે દ્વિબંધ આવેલો છે એટલે કે ટર્મિનલ દ્વિબંધ તરીકે ઓળખવામાં. તો ટર્મિનલ દ્વિબંધ કોને? તો છેડા પરનો દ્વિબંધ, એટલે કે આઇસોપ્રોપિલિડીન સમૂહ અથવા તો ટર્મિનલ દ્વિબંધ ધરાવતા ટર્પેનોઇડનું ઓઝોનીકરણ કરવાથી અનુક્રમે એસિટોન અને ફોર્માલ્ડીહાઇડ વ્યુત્પન્ન મળે છે. એટલે કે શું હતું? આઇસોપ્રોપિલિડીન સમૂહ અથવા તો ટર્મિનલ દ્વિબંધ ધરાવતા ટર્પેનોઇડનું જ્યારે ઓઝોનીકરણ કરીએ છીએ અને પછી એનું શું કરવામાં આવે છે? જલ વિભાજન કરવામાં આવે તો એસિટોન અને ફોર્માલ્ડીહાઇડ, કે જેમ આપણે ઉપર જોયું કે કીટોન અને આલ્ડીહાઇડ હતા, એસિડ મળે છે. તો એ જ પ્રમાણે આ દ્વિબંધ ધરાવતો ખાલી કોઈ ટર્પેનોઇડ હતો. એ જ પ્રમાણે ટર્પેનોઇડમાં એવો કોઈ આઇસોપ્રોપિલિડીન સમૂહ છે કે અથવા તો ટર્મિનલ દ્વિબંધ છે અને એનું જો ઓઝોનીકરણ કરીએ તો શું મળે છે કે કાં તો એસિટોન મળે કાં તો ફોર્માલ્ડીહાઇડ વ્યુત્પન્ન નિપજ મળે છે. તો એવી આપણે એક પ્રક્રિયા જોઈ કે સેમ એ જ મેથડથી છે કે જેમ આપણે ઉપરની જેમ પ્રક્રિયા જોઈ સેમ એની એ પ્રક્રિયા છે. તો એની અંદર આપણે જોઈએ કે મેં આગળ વાત કરી કે કાં તો આઇસોપ્રોપિલિડીન સમૂહ હોય કાં તો ટર્મિનલ દ્વિબંધ. તો અહીંયા આપણે જોઈએ કે આ જે છે આઇસોપ્રોપિલિડીન સમૂહ ધરાવતો
ટર્પિનોઇડ છે, એટલે કે આની એવો ટર્પિનોઇડ છે કે જેની અંદર આઇસોપ્રોપિલિડીન સમૂહ છે, એટલે કે સી ડબલ બોન્ડ સી, એટલે કે એક કાર્બન જોડે CH3 બે CH3 સમૂહ જોડાયેલા છે, ડબલ બોન્ડ સી અને બે બીજા સમૂહ જોડાયેલા પ્લસ O3, એટલે કે એનું ઓઝોનીકરણની પ્રક્રિયા કરવામાં આવે છે, એટલે કે પ્લસ O3, એટલે કે ઓઝોન સાથે આઇસોપ્રોપિલિડીન સમૂહની ઓઝોન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, એટલે કે 3 ઓક્સિજનના પરમાણુ છે એનું શું કર્યું, ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરી, એટલે કે ઓઝોનીકરણ પ્રક્રિયા થશે. એટલે સાહેબ આગળ આપણે મેથડ જોઈએ એ જ પ્રમાણે જે ઓઝોનોઇડ મળતો તો એ જ પ્રમાણે કે આઇસોપ્રોપિલિડીન સમૂહનું ઓઝોન સાથે પ્રક્રિયા કરતાં શું થશે કે સી, અહીંયા જે કાર્બન હતો CH3 આ તો એનું એ રહેશે, અહીંયા શું થશે બોન્ડ તૂટશે અને ત્યાં શું જોડાશે ઓક્સિજન પણ, તો આ કાર્બન જોડે એક ઓક્સિજન પરમાણુ અને આ કાર્બન જોડે એક ઓક્સિજન પરમાણુ, બંને વચ્ચે બંધ અને બે ઓક્સિજન જોડે આવે, ત્રીજો ઓક્સિજન ક્યાં જોડાશે કે આ બંને કાર્બન સાથે ભેગા, તો અહીંયા આપણે જોઈ શકીએ કે સી બોન્ડ CH3 આ તો એનું એ રહેશે, પછી સી બોન્ડ એટલે આ તો એનું એ રહેશે. હવે ઓક્સિજન પરમાણુ ક્યાં જોડાશે કે એક ઓક્સિજન પરમાણુ પહેલા નંબરના કાર્બન જોડે, બીજો ઓક્સિજન પરમાણુ બંધ તોડી બીજા નંબરના કાર્બન, એટલે કે બંને વચ્ચે એક બંધ બને, એટલે કે એક બંધ, બીજો બંધ તૂટીને ક્યાં જે ત્રીજા નંબરનો જે ઓક્સિજન છે અહીંયા જોડાઈ જશે, એટલે કે આપણને શું જેમ આપણે ઓઝોનેટ મળતું તે જ. હવે એનું પાછું શું કરવામાં આવે, જલ વિભાજન કરવામાં આવે, તો હવે એનું જલ વિભાજન કરીએ અથવા તો ઉદ્દીપકીય શું હતું રિડક્શન, જલ વિભાજન કરવામાં આવે અથવા તો ઉદ્દીપકીયનું રિડક્શન કરવામાં આવે તો શું થશે કે જેમ આપણે આગળ, તો હવે આ જે નિપજ મળી એનું શું કર્યું જલ વિભાજન થશે, એટલે શું થશે કે એના બે ભાગ થશે ખાલી, તો એક સી બોન્ડ CH3 આ તો એનું એ રહેશે અને આ ઓક્સિજન પરમાણુ કેટલા ડબલ બોન્ડ O થઈ જશે, તો અહીંયા તમને શું મળશે કે સી બોન્ડ CH3 અને આ ઓક્સિજન પરમાણુ એટલે કે સી ડબલ બોન્ડ O થશે, પ્લસ બીજું એક આનું થશે એટલે કે સી બોન્ડ સી અને આનું શું થશે કે સી ડબલ બોન્ડ O, એટલે કે સી ડબલ બોન્ડ O અને સી થઈ જશે, એટલે કે કઈ નિપજ કે CH3 સી ડબલ બોન્ડ O CH3 કે જેને આપણે કયા તરીકે એસિટોન તરીકે ઓળખીએ છીએ. તો આપણે આગળ જોઈએ કે આઇસોપ્રોપિલિડીન સમૂહનું જ્યારે ઓઝોનીકરણ પ્રક્રિયા અને જલ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નિપજ તરીકે શું મળે છે એસિટોન, જેમ આગળ પ્રક્રિયા કરી એની એ જ, પરંતુ પહેલાંમાં શું ખાલી કોઈ પણ દ્વિબંધ ધરાવતો આપણે ટર્પિનોઇડ લીધો હતો અને અહીંયા આઇસોપ્રોપિલિડીન સમૂહ ધરાવતો દ્વિબંધ છે. તો અહીંયા ફરીથી એક વખત જોઈ લઈએ કે આઇસોપ્રોપિલિડીન સમૂહ તો સી ડબલ બોન્ડ CH3 બોન્ડ એટલે કે એનું ઓઝોનીકરણ પ્રક્રિયા કરીએ એટલે શું થશે કે દ્વિબંધ તૂટી જશે અને ઓક્સિજન પરમાણુ જોડે, એટલે કે એક ઓક્સિજન પહેલા નંબરના કાર્બન જોડે બીજો ઓક્સિજન બીજા નંબરના કાર્બન જોડે બંને વચ્ચે બંધ બને, ત્રીજો ઓક્સિજન ક્યાં હશે કે બંને કાર્બન ને જોડે છે, એટલે કે O અહીંયા હશે અને એનું શું કર્યું જલ વિભાજન, એટલે કે અહીંયા તમને દોરેલું છે ડોટ કે એક આ ભાગ છૂટો પડે અને એક આ ભાગ છૂટો પડશે, એટલે કે સી બોન્ડ CH3 અને બોન્ડ CH3 અને એક બોન્ડ O છે એટલે ડબલ બોન્ડ O, તો CH3 ડબલ બોન્ડ O, એટલે કે લખી શકીએ કે CH3 કે જેને આપણે શું કહીએ એસિટોન, બીજા નંબરનો ભાગ સી ડબલ બોન્ડ O એટલે કાર્બોનિલ સમૂહ તરીકે છૂટો પડે. તો આ એક પહેલી પ્રક્રિયા. હવે બીજા નંબરમાં આપણે જોયું કે ટર્મિનલ દ્વિબંધ છે, તો ટર્મિનલ દ્વિબંધની ઓઝોનીકરણ પ્રક્રિયા કરીએ તો શું મળે છે ફોર્માલ્ડિહાઇડ, અને આઇસોપ્રોપિલિડીન સમૂહની ઓઝોનીકરણ પ્રક્રિયા કરીએ તો શું મળે એસિટોન મળે છે. તો અહીંયા એ જોઈએ કે ટર્મિનલ દ્વિબંધ એટલે કે છેડા પરનો દ્વિબંધ, તો સી ડબલ બોન્ડ CH2 એટલે કે એની શું કર્યું પ્લસ O3 આવશે, એટલે કે એની શું કર્યું કે ટર્મિનલ દ્વિબંધ કે જેને આપણે કહીએ છીએ કે છેડા પરનો દ્વિબંધ, એટલે કે સી ડબલ બોન્ડ CH2 આવશે અને અહીંયા બે, તો એનું ઓઝોનીકરણ પ્રક્રિયા કરીએ એટલે કે ઓઝોન સાથે પ્રક્રિયા કરીએ, અહીંયા આપણને કઈ નિપજ કે જેમ ઉપર મળી છે એમ જ કે એક કાર્બન જોડે ઓક્સિજન જોડાશે બંધ તૂટશે, એક બંધ બીજા કાર્બન જોડે ઓક્સિજન જોડાશે બંને ઓક્સિજન પરમાણુ અને એક ત્રીજો ઓક્સિજન બંને કાર્બનને જોડશે. તો એ જ પ્રમાણે જો કે સી બોન્ડ એ તો એનું એ રહેશે કે એક કાર્બન જોડે ઓક્સિજન બીજા કાર્બન જોડે ઓક્સિજન બંને વચ્ચે બંધ અને આ બંને કાર્બનને એક ઓક્સિજન જોડે છે અને એ જે નિપજ ઓઝોનેટ નિપજ મળે છે એનું શું કરીએ જલ વિભાજન કરીએ અથવા તો એનું શું કરીએ ઉદ્દીપકીય રિડક્શન કરીએ ત્યારે આપણને શું મળે છે. હવે આનું જલ વિભાજન કરો તો શું થશે, તો મિત્રો તમે લખી શકો છો કે સી બોન્ડ અહીંયા એ તો એનું એ જ રહેશે અને અહીંયા ઓક્સિજન એનું ડબલ બોન્ડો એટલે કે કાર્બોનિલ સમૂહ. બીજા નંબરનું અહીંયા આપણે જોઈએ કે CH2 આ કાર્બન જોડે બે હાઇડ્રોજન છે અને બોન્ડ O, તો અહીંયા તમને અલગ અલગ તમે એમ પણ લખી શકો છો કે CH2 ડબલ બોન્ડ O અથવા તો સી બે હાઇડ્રોજન છે અને અલગ અલગ રીતે દર્શાવે છે કે H
અને એચ અને ડબલ બોન્ડ હોય એટલે કે શું મળે, અને આપણે શું કહીએ છીએ કે ફોર્માલ્ડિહાઇડ. તો આપણે કહી શકીએ કે આઇસોપ્રોપિલિન સમૂહનું જ્યારે ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરી અને જલ વિભાજન કરીએ ત્યારે એસિટોન મળે છે, અને ટર્મિનલ દ્વિબંધ છે એની જ્યારે ઓઝોનોલિસિસ અને જલ વિભાજન પ્રક્રિયા ઓઝોનોલિસિસ કર્યા પછી જલ વિભાજન પ્રક્રિયા કરવાથી શું મળે છે, ફોર્માલ્ડિહાઇડ મળે છે, કે જે આપણે પહેલી પ્રક્રિયા જોઈ કે દ્વિબંધ ધરાવતા ટર્પેનોઇડની ઓઝોનીકરણ પ્રક્રિયા અને જલ વિભાજન, તો એમાં શું ખાલી એસિડ, કીટોન અને આલ્ડિહાઇડ, તો એ જ પ્રમાણે અહીંયા એની કઈ કીટોન તરીકે એસિટોન છે, પછી આલ્ડિહાઇડ તરીકે ફોર્માલ્ડિહાઇડ છે, એવી નિપજો મળે છે, એનું તમને અહીંયા માહિતી આપેલી છે. તો આ પહેલી પ્રક્રિયા છે, પ્રક્રિયક તરીકે ઓઝોનનો આપણે ઉપયોગ કર્યો ઓક્સિડેશન કરતા તરીકે, અને એની મદદથી દ્વિબંધની હાજરી નક્કી કરી શકીએ. તો હવે આપણે કહી શકીએ કે કેટલા દ્વિબંધ વપરાયા છે, કે કોઈ પણ અહીંયા જોઈએ કે એક દ્વિબંધ છે તો એક દ્વિબંધ માટે કેટલો એક ઓઝોન અણુ વપરાય છે, તો એના આધારે આપણે કહી શકીએ કે એક દ્વિબંધ માટે એક ઓઝોન પ્રક્રિયક વપરાણો. તો બે દ્વિબંધ હશે તો કેટલા વપરાશે, 2 ઓઝોન વપરાશે. તો આપણે કહી શકીએ કે સિટ્રાલમાં કેટલા દ્વિબંધ છે, કે મિત્રો તમને ખબર છે કે સિટ્રાલની અંદર કેટલા દ્વિબંધ છે, 2 દ્વિબંધ છે. તો આપણે કહી શકીએ કે એની અંદર 2 ઓઝોન વપરાશે. તો એ જ પ્રમાણે ટર્પેનોઇડ છે તો એની અંદર એક ટર્પેનોઇડ જે છે તો એની અંદર કેટલા છે, એક છે કે નથી, તો એ તમે નક્કી જોજો કે શોધીને જોજો કે ભાઈ કેટલા ઓઝોન પરમાણુ વપરાઈ શકે છે. તો હવે એ જ પ્રમાણે તમને એક આપેલું છે કે આઇસોપ્રોપિલિન સમૂહ, કે અત્યારે આપણે જોયું કે આઇસોપ્રોપિલિન સમૂહ ટર્મિનલ દ્વિબંધ, તો એ જ પ્રમાણે જે ટર્મિનલ દ્વિબંધ છે એને આપણે આઇસોપ્રોપિલિન સમૂહ તરીકે પણ લઈ શકીએ. તો હવે જે આઇસોપ્રોપિલિન જે સમૂહ છે તો એનું ઓઝોનોલિસિસ અને જલ વિભાજનની પ્રક્રિયા તમારે લખી અને મોકલવાની છે મિત્રો. તો આઇસોપ્રોપિલિન સમૂહ છે કે સી ડબલ બોન્ડ CH2 CH3 પ્લસ O3. તો આનું તમે ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરો અને જલ વિભાજન કરશો તો કેવી રીતે શું નિપજ મળે છે એની તમારે જવાબ લખીને મોકલવાનો છે. તો આ પહેલું આપણે જોયું ઓઝોન માટે. હવે બીજા નંબરનો પ્રક્રિયક જોવાનો છે કે નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા. તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે નાઇટ્રિક કે કોઈ પણ કે ઓક્સિડેશન અવક્રમણ અને નિપજોની અંદર બીજા નંબરનો ઓક્સિડેશન પ્રક્રિયક છે કે નાઇટ્રિક એસિડ. તો અહીંયા જોવાનું છે કે કેટલાક ટર્પેનોઇડ્સમાં એટલે કે HNO3 નાઇટ્રિક એસિડ, કેટલાક ટર્પેનોઇડ્સમાં ઓક્સિડેટિવ અવક્રમણ માટે HNO3 પણ વપરાય છે. કેટલાક એવા ટર્પેનોઇડ્સ છે કે જેમાં ઓક્સિડેટિવ અવક્રમણ માટે આપણે HNO3 પણ વાપરીએ છીએ. નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા ઘણી જ ઉગ્ર હોય છે, અને નાઇટ્રિક એસિડ કેવો છે કે પ્રબળ છે, સાંદ્ર, એટલે કે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી, સાંદ્ર હોવાથી એલિફેટિક એસિડ અને એરોમેટિક એસિડનું મિશ્રણ આપે છે. કે HNO3 કેવો છે કે સાંદ્ર ઓક્સિડેશન કરતા હોવાથી કે તે એલિફેટિક અને એરોમેટિક એસિડનું મિશ્રણ આપે છે. તો અહીંયા આપણે જોઈએ કે નાઇટ્રિક એસિડ એવા ટર્પેનોઇડ સાથે પ્રક્રિયા કરી તો એ ટર્પેનોઇડ તરીકે તમને અહીંયા લીધેલો છે કે કેમ્ફર, કે C10H16O એની શું કરવામાં આવે છે, HNO3 સાથે એનું ઓક્સિડેશન કરવામાં આવે છે. ત્યારે કયો ઓક્સિડેશન કરીએ એટલે કે શું થશે, ઓક્સિડેશન કરવામાં આવે એટલે શું થાય કે ઓક્સિજન ઉમેરાય, ઓક્સિડેશન કરીએ ત્યારે ઓક્સિજન ઉમેરાય. તો C10H16O4 એટલે કે એનું અહીંયા આપણે આખું એનું સ્ટ્રક્ચર પાછળ જોઈએ છે કે કેમ્ફરનું જ્યારે HNO3 વડે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે કેમ્ફોરિક એસિડ મળે છે, અને એ કેમ્ફોરિક એસિડ કેવો છે કે એરોમેટિક એસિડ છે. એનું ફરીથી HNO3 વડે ઓક્સિડેશન કરવામાં આવે છે, ફરીથી એનું HNO3 વડે શું કરવામાં આવે છે, ઓક્સિડેશન કરવામાં આવે છે, એટલે કે શું મળે છે કે C9H14O6 એટલે કે કેમ્ફોરોનિક એસિડ મળે છે કે જે એલિફેટિક એસિડ છે. તો અહીંયા આપણે નાઇટ્રિક એસિડ વડે કોઈપણ ટર્પેનોઇડનું શું કરવામાં આવે છે કે ઓક્સિડેશન કરવાથી શું મળે, તો એમાં ટર્પેનોઇડ તરીકે તમને અહીંયા કેમ્ફરનું એક્ઝામ્પલ લીધું છે કે કેમ્ફરનું ઓક્સિડેશન કરવામાં આવે છે HNO3 વડે ત્યારે કેમ્ફોરિક એસિડ મળે છે, અને ઓક્સિડેશન થાય ત્યારે ઓક્સિજનનો ઉમેરો થાય, અને એનું ફરીથી HNO3 વડે ઓક્સિડેશન કરવાથી કેમ્ફોરોનિક એસિડ મળે છે, એટલે કે જે કેમ્ફોરોનિક એસિડ એ એલિફેટિક એસિડ છે. તો અહીંયા આપણે મિત્રો એક વખત જોઈએ છે કે આ જે કેમ્ફર છે એનું સ્ટ્રક્ચર સાથે આપણે જોઈએ કે અહીંયા જોઈએ કે કેમ્ફર, કે અહીંયા તમને કેમ્ફરનું આખું સ્ટ્રક્ચર આપેલું છે કે C10H16O. તો કેમ્ફરનું શું કરવામાં આવે છે, ઓક્સિડેશન HNO3 વડે ઓક્સિડેશન કરવામાં આવે છે. તો ઓક્સિડેશન કરશો એટલે શું થશે, ઓક્સિજન ઉમેરાશે, અને એ વખતે કેટલા અહીંયા તમને આપેલા છે કે C10H16O4 મળે, C10H16O4 મળે છે. તો અહીંયા તમે જોઈ શકીએ એટલે કે
C10H16O કેમ્ફરનું છે અને એનું જ્યારે ઓક્સિડેશન કર્યું ત્યારે કેટલા 3 ઓક્સિજન ઉમેરાય છે. તો તમે અહીંયા આ કેમ્ફરનું સ્ટ્રક્ચર આપેલું છે કે એનું ઓક્સિડેશન કર્યું તો તમે અહીંયા સ્ટ્રક્ચર જોઈ શકો છો કે શું થશે 2 કાર્બોક્સિલિક સમૂહ દાખલ થાય છે કે આ તો એનું એ છે કે અહીંયા શું હતું કે CH2 એક C ડબલ બોન્ડ આવશે અને અહીંયા CH2 સમૂહ હતો તો એનું ઓક્સિડેશન કર્યું એટલે કે શું થશે કે એક ઓક્સિજન હતો બીજો COOH એટલે કે અને અહીંયા એક ઓક્સિડેશન થાય છે એટલે કે COOH એટલે કે શું થાય છે કે C10H16O4 થાય છે એટલે કે કેમ્ફોરિક એસિડ એટલે કે જે એરોમેટિક. ફરીથી એનું શું થયું HNO3 વડે ઓક્સિડેશન કર્યું એટલે કે કયું કેમ્ફોરોનિક એસિડ મળે છે કે C9H14O6 થાય છે કે અહીંયા શું થયું કે કાર્બન પરમાણુમાં ઘટાડો થાય છે એટલે કે 2 કાર્બન પરમાણુમાં ઘટાડો થાય છે કે C10 ની જગ્યાએ C9 એટલે કે એક કાર્બન પરમાણુમાં ઘટાડો થાય છે H14 થાય છે એટલે કે H16 હતા એના જગ્યાએ H14 એટલે કે 2 હાઇડ્રોજનમાં ઘટાડો થાય છે અને ઓક્સિજન પરમાણુમાં શું થાય છે કે વધારો થાય છે 2 એટલે કે O4 ની જગ્યાએ O6 કે તમે જોઈ શકો છો કે કેમ્ફોરિક એસિડનું ફરીથી ઓક્સિડેશન કરવામાં આવે છે એટલે કે શું થશે કે COOH પછી અહીંયા શું થશે CH2 સમૂહ દૂર થાય અને COOH અને અહીંયા શું હશે COOH એટલે કે ઓક્સિડેશન થાય છે અને કેટલા એક કાર્બન ને 2 હાઇડ્રોજન એટલે કે CH2 સમૂહ દૂર થાય છે એટલે કે કેમ્ફોરોનિક એસિડ કે જે એલિફેટિક એસિડ છે. તો આપણે આગળ જોઈએ કે નાઇટ્રિક એસિડ વડે કોઈ પણ દ્વિબંધ ધરાવતા કોઈ પણ ટર્પેનોઇડ છે તો ટર્પેનોઇડનું નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરીએ ત્યારે કઈ નિપજ મળે છે તો કેમ્ફર છે એનું નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કર્યું તો કેમ્ફોરિક એસિડ મળે છે અને એ કેમ્ફોરિક એસિડનું ફરીથી નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરો ત્યારે કેમ્ફોરોનિક એસિડ એટલે કે એરોમેટિક અને એલિફેટિકનું મિશ્રણ મળે છે. તો આ બીજા નંબરનો પ્રક્રિયક છે કે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી શું નિપજ મળે છે એની વાત કરી. હવે ત્રીજા નંબરનો ઓક્સિડેટિવ અવક્રમણ અને નિપજોની અંદર આપણે ત્રીજા નંબરનો પ્રક્રિયક જોવાનો છે કે સોડિયમ હાઇપોબ્રોમાઇડ એટલે કે NaOBr અથવા તો સોડિયમ હાઇપોઆયોડાઇડ એટલે કે NaOI જે ઓક્સિડેશન કરતા પ્રક્રિયકો છે તો એની અંદર સોડિયમ હાઇપોબ્રોમાઇડ અથવા તો હાઇપોઆયોડાઇડની મદદથી આપણે શું નક્કી કરી શકીએ છીએ તો આપણે આગળ આ પ્રક્રિયા જોઈ ચૂકેલા છીએ. તો મિત્રો આપણે આ પ્રક્રિયા ક્યાં જોયેલી છે કે જે ઓક્સિજનની પ્રકૃતિ જે ધરાવે છે ઓક્સિજન પરમાણુની પ્રકૃતિ ધરાવે છે એની અંદર આપણે જોયેલી છે કે જે મિથાઇલ કીટોન સમૂહ અથવા તો એને બીજા તરીકે ઓળખવામાં આવે છે કે કયા તરીકે આપણે કહી શકીએ છીએ કે એસિટાઇલ સમૂહ તરીકે એને આપણે ઓળખીએ છીએ. મિથાઇલ કીટોન સમૂહ કે એસિટાઇલ સમૂહ ધરાવતા ટર્પેનોઇડ હેલોપ્રોમ પ્રક્રિયા આપે છે કે જે આપણે આગળ જોઈ ચૂકેલા છીએ કે જે ચક્રીય મિથિલિન સમૂહ છે એની અંદર આપણે નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા છે હતી પછી કેમ્ફરનું ઓક્સિડેશન કર્યું એ બધી પ્રક્રિયાઓ જોઈ એની અંદર આપણે જોયેલું હતું કે એ જ પ્રમાણે કે મિથાઇલ કીટોન સમૂહ અથવા તો એસિટાઇલ સમૂહની એ હેલોફોર્મ પ્રક્રિયા આપે છે. તો એ જ પ્રમાણે એની સેમ આ પ્રક્રિયા છે કે સોડિયમ હાઇપોબ્રોમાઇડ એટલે કે NaOBr અથવા તો હાઇપોઆયોડાઇડ NaOI એટલે કે જે ઓક્સિડેશન કરતા પ્રક્રિયક છે. તો અહીંયા આપણે જોઈએ કે COCH3 મિથાઇલ કીટોન અથવા તો એને આપણે બીજા સમૂહ તરીકે કે એસિટાઇલ સમૂહ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો એસિટાઇલ સમૂહ એટલે કે મિથાઇલ કીટોન સમૂહ ધરાવતા કોઈ પણ એવો ટર્પેનોઇડ છે એના માટેના ઉપરના પ્રક્રિયકોથી ઓક્સિડેશન કરવાથી હેલોફોર્મ મળે છે. ઉપરના પ્રક્રિયકો કયા તો સોડિયમ હાઇપોબ્રોમાઇડ અથવા તો સોડિયમ હાઇપોઆયોડાઇડ. તો એસિટાઇલ સમૂહ અથવા તો જે મિથાઇલ કીટોન સમૂહ છે COCH3 સમૂહ ધરાવતા ટર્પેનોઇડની સોડિયમ હાઇપોબ્રોમાઇડ અથવા તો સોડિયમ હાઇપોઆયોડાઇડ સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરવાથી હેલોફોર્મ બને છે અને અંતે જ્યારે એ હેલોફોર્મ બને છે અને અંતે ટર્પેનોઇડમાં રહેલા જે છેલ્લે હેલોફોર્મ બને છે એ વખતે જે નિપજ મળે છે એ વખતે ટર્પેનોઇડમાં રહેલા કાર્બન કરતાં એક ઓછો કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ એસિટાઇલ સમૂહ ધરાવતો ટર્પેનોઇડ છે એ ટર્પેનોઇડની જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયા કોની સાથે સોડિયમ હાઇપોબ્રોમાઇડ અથવા તો સોડિયમ હાઇપોઆયોડાઇડ સાથે જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે છેલ્લે આપણને કાં તો એક તો હેલોફોર્મ નિપજ મળે છે અને બીજું શું મળે છે કે જે ટર્પેનોઇડ સંયોજન હતો એની અંદર જેટલા કાર્બન હતા એના કરતાં એક ઓછો કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે કયો છે
એસિટાઇલ સમૂહ ધરાવતો ટર્પેનોઇડ છે. કયો સમૂહ ધરાવતો? મિથાઇલ કીટોન અથવા તો એસિટાઇલ એટલે કે મિથાઇલ કીટોન ધરાવતો એસિટાઇલ સમૂહ ધરાવતો એક ટર્પેનોઇડ લીધો છે. તો એની અંદર આપણે સી બોન્ડ અહીંયા લખેલું છે કે COCH3 કે જે એસિટાઇલ સમૂહ અથવા તો મિથાઇલ કીટોન સમૂહ છે એની કોની જોડે કે સોડિયમ હાઇપોબ્રોમાઇડ અથવા તો હાઇપોઆયોડાઇડ. તો અહીંયા તમને કરેલી છે કે સોડિયમ હાઇપોબ્રોમાઇડ જોડે પ્રક્રિયા કરેલી છે કે NaOBr સાથે પ્રક્રિયા કરેલી છે. NaOBr કેવી રીતે મળે કે Br2 + 2NaOH ની બંને જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે NaBr + NaOBr + H2O આપે છે. NaOBr ક્યારે હોય કે Br2 + 2NaOH ની જ્યારે એ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે NaOBr મળે છે. એ વખતે NaBr + H2O છૂટું પડે છે. તો NaBr એટલે કે Br2 + 2NaOH બંને વચ્ચે બંને જોડે પ્રક્રિયા થવાથી NaOBr મળે છે. તો હવે જોઈએ કે COCH3 એટલે કે NaOBr હતું એટલે કે સોડિયમ હાઇપોબ્રોમાઇડ સાથે મિથાઇલ કીટોન સમૂહની પ્રક્રિયા એટલે કે એની જોડે પ્રક્રિયા કરતાં કઈ નિપજ મળે છે કે સી ડબલ બોન્ડ. અહીંયા આપણને આ તો એનું એ રહેશે કે સી બોન્ડ ટ્રિપલ બોન્ડ અને બોન્ડ CO છે તો સી ડબલ બોન્ડ O બોન્ડ સી અને કેટલા Br3 એટલે કે 3NaOBr જોડે પ્રક્રિયા થાય અને શું છૂટું પડે છે એટલે કે CBr3 મળે છે. અને બાકીના કેટલા 3H એટલે કે શું થશે કે NaOH એટલે કે 3NaOH છૂટા પડશે. એટલે કે COCH એટલે કે એસિટાઇલ સમૂહની NaOBr સાથે પ્રક્રિયા થવાથી કઈ નિપજ મળે છે તો આ તો એનું એ રહેશે સી ડબલ બોન્ડ O બોન્ડ સી અને શું મળે છે કે Br3 3NaOBr સાથે પ્રક્રિયા કરે ત્યારે શું મળશે CBr3 મળે છે અને 3NaOH છૂટા પડે છે. હવે એનું શું કરે H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે જલી H2O સાથે ત્યારે આપણને શું મળ્યું એટલે કે અહીંયા NaOBr એટલે કે ઓક્સિડેશન બધી પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન થાય છે NaOBr સાથે અને શું મળશે જલી NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરીએ એટલે કે શું કે એક તો સી આ તો એનું એ રહેશે સી ડબલ બોન્ડ O અને H2O માંથી શું આવશે OH જોડાશે. બાકીનું શું આવશે કે સી બાકી શું વધ્યું H2O છે એમાંથી H2O હતું તેમાંથી H પ્લસ અને OH માઇનસ એ બંને થશે એટલે કે શું થશે કે સી અહીંયા સી બોન્ડ એટલે કે સી ડબલ બોન્ડ O અને બાકીનું શું OH જોડાઈ જશે અને બીજું H પ્લસ કોની જોડે કે CHBr3 એટલે કે બ્રોમો પણ છૂટું મળે છે ને એક એસિડ મળે. તો આપણે કહી શકીએ કે સોડિયમ હાઇપોબ્રોમાઇડ કે કોઈ પણ મિથાઇલ સમૂહ ધરાવતો કોઈ પણ ટર્પેનોઇડ છે અથવા તો એસિટાઇલ અને બીજા એસિટાઇલ સમૂહ તરીકે તેઓ ટર્પેનોઇડ છે એની સોડિયમ હાઇપોબ્રોમાઇડ અથવા તો હાઇપોઆયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાથી એટલે કે એની ઓક્સિડેશન પ્રક્રિયા કરવાથી શું મળે છે એલોફોર્મ નિપજ મળે છે. અને જ્યારે એલોફોર્મ નિપજ મળે છે એ વખતે છેલ્લે બીજું શું મળે છે એની જોડે કે જે ટર્પેનોઇડ સંયોજનોમાં જેટલા કાર્બન હતા એના કરતાં એક ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ટર્પેનોઇડ સંયોજન છે એનું NaOBr સાથે પ્રક્રિયા COCH3 ધરાવતા ટર્પેનોઇડનું NaOBr સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સી ડબલ આ તો એનું એ રહેશે સી ડબલ બોન્ડ O બોન્ડ CH3 છૂટા પડે છે NaO3NaOH તરીકે અને Br3 જોડાય છે અને એનું જલીય H2O સાથે પ્રક્રિયા કરવાથી શું મળશે કે H પ્લસ OH માઇનસ આવશે એટલે કે એ તો એનું સી ડબલ બોન્ડ O આ તો આટલા સુધી એનું એ અને OH જોડાય છે એટલે કે એસિડ કાર્બોક્સિલિક સમૂહ મળે છે કાર્બોક્સિલિક એસિડ મળે છે અને બીજું શું CHBr3 કે જેને હેલોફોર્મ તરીકે બ્રોમિન જોડાયેલો છે તો માટે બ્રોમોફોર્મ આયોડિન જોડાયેલો હોય તો આયોડોફોર્મ ફ્લોરિન તો એ પ્રમાણે અલગ અલગ નિપજો મળે છે. તો એ જ પ્રમાણે આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ કે મિત્રો આ એક્ઝામ્પલ આપણે આગળ જોઈ ચૂકેલા છીએ કે જે તમને વાત કરી હતી મેં હમણાં જ કે આપણે આગળ જોયેલું છે. તો એ જ કે સી ડબલ બોન્ડ O CH3 એટલે કે એસિટાઇલ સમૂહ ધરાવતો કોઈ ટર્પેનોઇડ છે અને NaOBr સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે શું મળે છે કે RC ડબલ બોન્ડ O બોન્ડ શું આવશે બોન્ડ O Na પ્લસ CHBr3 મળે છે કે જે છેલ્લી આપણને નિપજ મળતી હતી એટલે કે બ્રોમોફોર્મ મળે છે. હવે એના આપણે જોઈએ કે ઉપર એક જે પ્રમાણે એટલે કે ઉપર એક નંબરની પ્રક્રિયામાં એટલે કે આ નંબરની જે આપણે પ્રક્રિયા છે એની અંદર આપણે શું કર્યું કે NaOBr એસિટાઇલ સમૂહ ધરાવતા ટર્પેનોઇડની કોની સોડિયમ હાઇપોબ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરી ત્યારે બ્રોમોફોર્મ મળ્યું. તો એ જ પ્રમાણે મિત્રો તમને બીજો પ્રક્રિયક આપેલો છે કે સોડિયમ હાઇપોઆયોડાઇડ એટલે કે NaOI. તો એ જ પ્રમાણે તમે એસિટાઇલ સમૂહ ધરાવતા ટર્પેનોઇડની NaOI અહીંયા NaOBr છે એની જગ્યાએ શું આવશે સોડિયમ હાઇપોઆયોડાઇડ એટલે કે NaOBrની જગ્યાએ I આવશે. એની જોડે પ્રક્રિયા કરો તો તમને અહીંયા જેમ
બ્રોમોફોર્મ મળે છે નિપજ તરીકે. તો એ જ પ્રમાણે તમને શું મળશે? આયોડોફોર્મ અને એસિડ મળશે. તો આ પ્રક્રિયા તમારે લખવી હોય તો તમે લખી શકો છો કે જેમ સોડિયમ હાઇપોબ્રોમાઇડની એસિટાઇલ સમૂહ ધરાવતા ટર્પેનોઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બ્રોમોફોર્મ નિપજ મળે છે. તો એ જ બ્રોમોફોર્મ અને એસિડ મળે છે. તો એ જ પ્રમાણે એસિટાઇલ સમૂહ ધરાવતા ટર્પેનોઇડની સોડિયમ હાઇપોઆયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાથી શું મળે છે? આયોડોફોર્મ નિપજ તરીકે મળે છે અને એક એસિડ મળે છે. તો આ પ્રક્રિયાનો આન્સર એટલે કે જે NaOH સાથે કોઈપણ એસિટાઇલ સમૂહ ધરાવતો ટર્પેનોઇડ છે એની NaOH સાથે પ્રક્રિયા કરવાથી કઈ નિપજ મળે છે એ સ્ટ્રક્ચર સાથે લખીને તમારે ક્વેશ્ચન આન્સર મોકલવાનો છે. અને એક આગળ મેં તમને જે કીધી એ બંને તમારે મોકલવાના છે. તો મિત્રો આજે આપણે 3 જે ઓક્સિડેશન અવક્રમણ અને જે નિપજો છે એની અંદર આપણે 3 ઓક્સિડેશન કરતા પ્રક્રિયકોનો અભ્યાસ કર્યો. એક ઓઝોન, બીજા ઓઝોનની મદદથી આપણે કીટોન છે, આલ્ડીહાઇડ છે કે એસિડ એ નક્કી કરી શકીએ છીએ. અને એની અંદર આપણે આઇસોપ્રોપિલિન સમૂહ, આઇસોપ્રોપિલિન જે તમને એક લખવાનું કીધું છે એની આપણે અને ટર્મિનલ દ્વિબંધની મદદથી ફોર્માલ્ડિહાઇડ એસિટોનને આપણે નક્કી કર્યું. બીજા નંબરમાં આપણે જોઈએ કે નાઇટ્રિક એસિડની મદદથી એલિફેટિક અને એરોમેટિકનું મિશ્રણ જે મળે છે એ જોયું. એમાં સ્ટ્રક્ચર સાથે પણ જોઈએ કે કેવી રીતે ઓક્સિજન પરમાણુ જોડાઈ અને ઓક્સિલિક સમૂહ એની બનાવે છે. ત્રીજા નંબરની આપણે પ્રક્રિયા જોઈએ કે ઓક્સિડેશન કરતા પ્રક્રિયક તરીકે સોડિયમ હાઇપોબ્રોમાઇડ અને સોડિયમ હાઇપોઆયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાથી જે હેલોફોર્મ જે નિપજ મળે છે અને જે એસિડ એક જેટલા ટર્પેનોઇડ સંયોજન હતા આ ટર્પેનોઇડ સંયોજન છે તો એના કરતાં એક કાર્બન પરમાણુમાં શું થાય છે? ઘટાડો થાય છે. કે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા હતા? અહીંયા આપણે જોયું કે અહીંયા કેટલા હતા? 2 કાર્બન પરમાણુ. અહીંયા કેટલા હતા? ટોટલ 3 કાર્બન પરમાણુ હતા. અને અહીંયા જે નિપજ મળી હવે એનું શું કર્યું? H2O. તો છેલ્લે તમને અંતમાં કેટલા કે અહીંયા 1 જતો રહ્યો, અહીંયા 2 એટલે કે કાર્બન જે એસિડ મળે છે એમાં કાર્બન પરમાણુમાં શું થાય છે? ઘટાડો. અહીંયા 3 હતા છેલ્લે જ્યારે તમને નિપજ મળે એમાં કેટલા કે અહીંયા 2 અને 1 એટલે કે જે 2 મળે એની અંદર શું થાય છે કે કાર્બન પરમાણુમાં ઘટાડો થાય છે. તો એ આપણે નક્કી કરી શકીએ છીએ કે એસિડાઇલ સમૂહને આધારે કે કેવી રીતે એસિડને મળે છે. અને આના આધારે આપણે કોઈપણ ટર્પેનોઇડ સંયોજનોનું બંધારણ પણ નક્કી કરી શકીએ છીએ. હવે આપણે બીજા 2 પ્રક્રિયકો જે આપણે જોવાના છે કે એક તો હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયકો, વિહાઇડ્રોજનીકરણ અને નિર્જલીકરણની પ્રક્રિયા. કે આ ટોપિક આપણે નેક્સ્ટ ટાઈમ